ભાઈબંધો કેમ છો? તો કાલે આપણે ઘેરથી નોકરી આવ્યા હતા. હવે આપણે નોકરી પરથી 24 કલાકની નોકરી કરીને ઘેર જવાના છીએ. હવે તો નોકરી પતી ગઈ, હવે જાઉં છું હું ઘેર. તે મારી હવે ક્વીન છે આ મારી સ્કૂટી, એ લઈને આપણે ઉપડી ગયા. ટિફિનનો ડબ્બો ને બબ્બો બધું બેગ ને બધું લઈને આપણે ઉપડ્યા હવે ઘેર. પછી 24 કલાક નોકરી કરી એટલે નીકળી ગયા ઘેર. ભાઈ આપણે રસ્તામાં એક ભાઈબંધ મળ્યા, એને હાથ ઊંચો કર્યો ને ભાઈ આપણે સીધા બાય રોડ મારી ક્વીનને ભમ ભગાઈને અને આપણે નીકળી ગયા ઘેર. પછી ઘેર ગયા એટલે નીચે મારા ફ્લેટમાં દુકાન છે, એ દુકાનેથી પછી છાશ લીધી ને રતલામી સેવ લીધી. ઉપર આવીને ભાઈ આપણે બાપુએ મારી ઘરમાં એન્ટ્રી. પછી આપણે અંદર ઘરમાં એન્ટ્રી મારી એટલે સીધા પછી બ્રશ કરવા માંડ્યા. ભાઈ ચમચા ભાઈ બ્રશ કરીને પછી સીધી ચા બા પીએ. એટલે મેં કીધું હેડો તારા દોતને પછી ચોખા કરી લઈએ. 24 કલાક પછી આખો દિવસ નોકરી કરીને કંટાળ્યા હતા એટલે ભાઈ બ્રશ કરે અને પછી બૈરાએ કીધું કે તમે ચા બનાવો, તમે હારી ચા બનાવો. એટલે હું તો ચા હારી બનાવું એટલે મારે તો ભોગવવાનું આવ્યું છે ભાઈ. હું તો ચા બનાવવા માંડ્યો ભાઈ. મેં કીધું હે ભાઈ ચા બનાવો, પણ એને મારા માટે પૌવા બનાવ્યા એટલે મારે ચા તો બનાવી જ પડે ભાઈ. એટલે ભાઈ હું તો ચા બનાવવા લાગ્યો. કેમ કે ભાઈ ચા ને પૌવા ખાવાની મજા કોક અલગ આવે. એટલે ભાઈ ચા ને પૌવા ખાધા, મજા આવી ગઈ. મસ્ત ચુસ્કી મારીને ચા પીધી ને પૌવા ખાધા ને પછી સીધો જતો રહ્યો નાહવા ગયો ને પોણી ગરમ ના મેલી. કેમ એટલે ભાઈ ઉનાળો છે એટલે ભાઈ ઠંડા પોણી એ નાહવાની મજા આવે એટલે નાહ્યો ઠંડા પોણી. અને પછી ભાઈ આપણે બનાવી દીધું હતું એટલે આપણે ભાઈ સીધા દાળ ભાત ખાવા બેસી ગયા. દાળ ભાત નો પાપડ ખાધા ને પછી મજા આવી ગઈ ને પછી ભાઈ દાળ ભાત ખાઈએ એટલે ખબર છે ને નાણામ તો ઊંઘ આવે એટલે ભાઈ આપણે સીધા પહોંચી ગયા. ઊંઘી ગયા એટલે મસ્ત સીધા 6 વાગે ઉઠ્યા. 6 વાગે ઉઠ્યા ને પછી સીધા તૈયાર થઈ બૈરોન છોકરોને લઈને ઉપડ્યા બજારમાં. પાવભાજી ખાધી. પાવભાજી ખાવા આવી જાઓ મિત્રો. હડો પાવભાજી ખાવી હોય તો મસ્ત બટરવાળી પાવભાજી ખાવા આવી ગયા છીએ. તમે લોકો આવી જાઓ ફ્રેન્ડ સર્કલ મારું બધું મિત્રો. તો પાવભાજી ખાધી અને પછી મસ્ત બટરવાળી અને પછી આપણે ઠંડુ આઈસ્ક્રીમ ખાવા. તો કહું ઉનાળો ચાલે એટલે રાતના ટાઈમે એક ટાઈમ તો આઈસ્ક્રીમ ખાવી જ જોઈએ. મસ્ત બૈરાને બ્રેક કરંટ ખવડાવી દેવનારાયણ મન પછી આવી ગયા ઘેર ને પછી આપણે દેવ 2 નો બ્લોગ પહોંચ્યો. દોસ્તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. તમારો સપોર્ટ જોઈએ છે, મને કરજો સપોર્ટ. તમારો ખૂબ ખૂબ આભાર મોનીશ મારા ભાઈબંધો. તમારાથી જ હું આગળ આવીશ. તો ચલો કરો.